નમસ્કાર મિત્રો, આજે એક સરસ વાત જણાવું છું. નાભી, મનુષ્ય જન્મનો સંબંધ એની નાભી સાથે સંકળાયેલો છે. એનું ખૂબ મહત્વ છે. આપણા શરીરનું કેન્દ્ર બિંદુ છે, એ દરેકને ખબર હશે. આપણે આજે નાભી આપણા ભાગ્યના દ્વાર કેવી રીતે ખોલે છે એ વિશે હું તમને જણાવીશ. ચોક્કસ વિડીયો સાંભળજો અને લાઈક અને શેર કરજો. શરીરના વિજ્ઞાનમાં નાભી એટલે કે ડૂટી માત્ર ગર્ભાવસ્થા દરમિયાન માતા સાથે જોડાયેલી એક કડી તરીકે જોવામાં આવે છે, પરંતુ સામુદ્રિક શાસ્ત્રમાં નાભીનું મહત્વ ઘણું છે. નાભીને શરીરનું ઉર્જા કેન્દ્ર એટલે કે મણિપુર ચક્રનું સ્થાન માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યની નાભીનો આકાર, એની ઊંડાઈ અને એની દિશા વ્યક્તિના આંતરિક ગુણો, આરોગ્ય, ધન ધાન્ય, ભવિષ્યના અનેક રહસ્યોને ઉજાગર કરે છે. ખાસ કરીને સ્ત્રીઓના જીવન અને ભાગ્યના આકલનમાં નાભીની બનાવટ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. નાભીના જુદા જુદા પ્રકારો વ્યક્તિના સ્વભાવ વિશે શું કહે છે તે હું તમને જણાવું. ઊંડી અને સ્પષ્ટ નાભી એ વૈભવ અને બુદ્ધિમત્તા દર્શાવે છે. જે લોકોની નાભી અંદરની તરફ ઊંડી અને સ્પષ્ટ દેખાતી હોય એને સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે. જે તીક્ષ્ણ બુદ્ધિ અને આકર્ષણ, આવા લોકો જન્મજાત બુદ્ધિશાળી હોય છે, એમનું વ્યક્તિત્વ આકર્ષક હોય, તેઓ ખૂબ જ લોકપ્રિય બને છે. ધન સંપત્તિ, સ્ત્રીઓ માટે ઊંડી નાભી ખૂબ જ શુભ સુકન ગણાય છે. ઊંડી નાભી ધરાવતી સ્ત્રીઓ પરિવાર માટે લક્ષ્મી સમાન સાબિત થાય છે અને એમને જીવનમાં ક્યારેય ભૌતિક સુખોની ઉણપ નથી રહેતી. અને સ્વભાવ, તેઓ કલા પ્રેમી અને રોમેન્ટિક સ્વભાવના હોય છે અને સંબંધો ખૂબ સારી રીતે નિભાવી જાણે છે. બીજું, આ આપણે ઊંડી નાભીની વાત કરી. હવે છે બહારની તરફ ઉપસેલી નાભી. મહેનતુ પણ જિદ્દી સ્વભાવવાળા. ઘણા લોકોની નાભી અંદર હોવાને બદલે સહેજ બહારની તરફ ઉપસેલી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ આવા લોકોના જીવનનો એક અલગ જ ચિતાર છે. સંઘર્ષ અને પુરુષાર્થ, આવા લોકોને જીવનમાં દરેક વસ્તુ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે, એમને ભાગ્યનો સાથ ઓછો મળે ને પોતાના પુરુષાર્થનો સાથ એમને વધુ મળે છે. તેઓ થોડાક જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવના હોઈ શકે, જો કે તેઓ મનના સાફ હોય છે અને એકવાર કોઈ કામ હાથમાં લે તો પૂરું કરીને જંપે છે. નાણાકીય બાબતોમાં એમને સતત આયોજનપૂર્વક ચાલવું પડતું હોય છે. બીજું આવે છે ગોળાકાર અને સુડોળ નાભી. સકારાત્મક અને દયાળુ જીવન દર્શાવે. જે સ્ત્રી કે પુરુષની નાભી એકદમ ગોળ અને સુંદર દેખાતી હોય તેમનું જીવન શાંતિપૂર્ણ રીતે પસાર થાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સંપૂર્ણ ગોળાકાર નાભી ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે. એમનું આરોગ્ય સારું હોય છે, જે દીર્ઘાયુ હોય છે. દયાભાવ ખૂબ જ ધરાવનારા, પરોપકારી, ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવનારા હોય છે અને તેઓ પોતાના સકારાત્મક દ્રષ્ટિકોણને કારણે પરિવારમાં સુખ અને શાંતિ જાળવી રાખે છે. નાભી કઈ દિશા તરફ નમેલી કે ખેંચાયેલી હોય છે એના આધારે પણ સામુદ્રિક શાસ્ત્રમાં સચોટ વિશ્લેષણ દર્શાવાયું છે. ઉપરની તરફ મુખ ધરાવતી નાભી. જે લોકોની નાભી સહેજ ઉપરની દિશા તરફ ખેંચાયેલી હોય કે ખુલ્લી હોય તેઓ ખૂબ મહત્વાકાંક્ષી, હસમુખા અને ઉર્જાવાન હોય છે. તેઓ જીવનમાં ક્યારેય હાર નથી માનતા અને હંમેશા પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. નીચેની તરફ નમેલી નાભી. આવી નાભી ધરાવતી વ્યક્તિઓમાં ઉર્જાનું સ્તર થોડું ઓછું હોઈ શકે. તેઓ જલ્દી ચિંતાતુર થઈ જાય ને કામ મુલતવી રાખવાની આદત ધરાવતા હોય છે. હવે જમણી કે ડાબી તરફ વળેલી નાભી. જો નાભી જમણી તરફ સેજ વળેલી હોય તો વ્યક્તિ વ્યવહારો અને બિઝનેસમાં સફળ હોય. જ્યારે ડાબી તરફ નમેલી હોય તો કલાત્મકતા અને વૈચારિક ક્ષમતામાં આગળ પડતા હોય છે એવા વ્યક્તિઓ. જે લોકોની નાભી આડી અથવા ઊભી લંબગોળ આકારની હોય તેઓ માનસિક રીતે ખૂબ સજાગ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર જણાવ્યા મુજબ ખૂબ જ પહોળી નાભી ધરાવતા લોકો જલ્દીથી કોઈ પર ભરોસો નથી મૂકતા અને શંકાશીલ સ્વભાવના હોઈ શકે, પરંતુ પોતાના પરિવારના રક્ષણ માટે હંમેશા ઢાલ બનીને ઊભા રહે છે. સામુદ્રિક શાસ્ત્ર એ માત્ર બાહ્ય દેખાવનું વિજ્ઞાન નથી, પરંતુ શરીરના બંધારણ પાછળ છુપાયેલા માનસિક અને આધ્યાત્મિક તથ્યોનો સંગમ છે.
નાભી આપણી ઉત્પત્તિનું કેન્દ્ર છે. તેથી તેની બનાવટ આપણા અસ્તિત્વના ગુણોને પ્રતિબંધિત કરે છે, એમાં કોઈ નવાઈ નથી. મિત્રો, આશા રાખું મારો વિડીયો તમને ચોક્કસ ગમ્યો હશે અને એને જરૂરથી લાઈક અને શેર કરશો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું, નવી જાણકારી તમને જણાવીશ, પરંતુ મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા વિનંતી અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.